નામથી, સેવાથી, સ્વરૂપ સેવાથી, વૈષ્ણવની સેવાથી કોઈ પણ રીતે પ્રભુની સન્મુખતા બનાવી રાખે. ભગવાનની સન્મુખતા નથી રહેતી તો ભગવાનના કાર્યોમાં રહો. ત્રણ વસ્તુ છે. કામ ભગવાનની આજ્ઞામાં રહો. સૌથી કામ ભગવાનની ઈચ્છાથી જીવો. જે થઈ બીજે ઈચ્છા કરી શકે એની ઈચ્છા માનીને જીવો. સારું થાય કે ખરાબ થાય તમારે મૂલ્યાંકન નહીં કરવા બેસવાનું. એક જ સિદ્ધાંત મહાપ્રભુજીનો પકડી રાખવાનો, જે તથૈવ તસ્ય લીલેલી મત્વા ચિંતામ ધૃતમ તલે. શરણાગત માટેની આ સૌથી પ્રધાન વિચારધારા છે. આમ કેમ કર્યું, આમ કેમ થયું, આવું થવું જોઈએ, આમ થવું જોઈએ, બધું જ મન ભગવાનની ઈચ્છા. ત્રીજું, ભગવાનની આજ્ઞામાં જીવો કે ભગવાનની ઈચ્છામાં જીવો. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. અઠવાડિયે એકવાર તો હવેલી ઠાકોરજીની સામે જઈને ઉભા રહી જાય. એની દ્રષ્ટિ પડશે ને તોય જીવના કેટલા દુર્ભાગ્યો ટાળી જશે. કોઈ ખોટો નિર્ણય કરવા જતા હશો ને તો બચી જશો. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, બીજું કાંઈ ન કરો તો રોજ દંડવત કરો. એની નજરમાં તમને જ્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ એની સામે ઊભા રહો. આટલું કરશો ને તો પ્રભુની એકવાર નજરમાં આવી જશો ને તો ઠાકોરજી ક્યાંથી તમને ઉગાડી દેશે. અનેક દુર્ભાગ્યોમાંથી ઠાકોરજી ઉગાડી દેશે. એટલે કમથી કમ એની નજરમાં રહેતા હતા, એની દ્રષ્ટિમાં. અહીંયા છે તમને મદદ કરો, એની અનુકૂળતા કરી આપો. તમારી ખુશીથી એ મન મારીને તમે કહેશો એમ કરશે તો પછી ખુશ નહીં, એના મનમાં આનંદ નહીં. એમને કરવા, એમને અનુકૂળતા કરવી. તમારે તો કરવું નથી પણ કરી છે તો એ તમારે તો ખાલી સહભાગી આપવાની છે, અનુકૂળતા કરી આપવાની. તો જે ચર્ચા કરી રહ્યા છે અંદરથી માટે કે દુર્યોધનનું અંદર ખાતું છે એટલે આવા ચિરંજીવી અશ્વત્થામાની પણ બુદ્ધિ બની છે. અહીંયા અશ્વત્થામાને થયું મારું અપમાન કરનારની ક્ષમા ક્યાં. આપણે ફ્રાઈડે 17 ના પછી એક દિવસ છે. ફ્રાઈડે 17 સવારે એમની માટે પણ અમારે નામ લખાવવું હોય તો આપણે 10% કામ લખાવી દેજો.